એટલે 60 જેવી છે, 60 જેવી પાણીપુરી રૂપિયા જે જીતે ને દેવાને, જે હારી જાય ને એને પાછા 500 રૂપિયા દેવાના, એવી રીતના ચેલેન્જ કર્યું હોય. જે જાજી ખાય ને એ જીતી ગઈ. પાણીપુરી નો અમે ચેલેન્જ કરવાના હી. એટલે પાણીપુરીમાં અમારી ભત્રીજી છે અને આ નિશુબેન છે. અમે જે જીતે ને એના 500 રૂપિયા દેવાના છે, જે હારે ને એને 500 રૂપિયા ભોગવવાના, એવી રીતના ચેલેન્જ કરવાના છે. અને મારા ભત્રીજી ની એના પૈસા હું દેવાનો હોઉં, એટલે એવી રીતના ચેલેન્જ. હવે હે ને અમે મમ્મી પાસે પૈસા લેવાના છે. અત્યારે મારી પાસે પૈસા છે નહીં, મારા શનિવાર હિસાબ થવાના, એટલે મમ્મી પાસે પૈસા લેવાના. 500 રૂપિયા દે, પાછા દેવાના શનિવાર. હા, શનિવાર પાછા દેવાના. 500 રૂપિયા લીધા હે અને જે હારે ને એને 500 રૂપિયા દેવાના. એ 500 રૂપિયા વિધિ ના હશે ને તો હું દઈશ. અને નિશુબેન તો કામે જાય જ છે, તો ખબર જ છે બધાને. તો હવે ચેલેન્જ સ્ટાર્ટ કરી અને પૈસા અહીંયા મૂકી દઈ. આ 500 રૂપિયા જે જીતે ને દેવાના, જે હારી જાય ને એને પાછા 500 રૂપિયા દેવાના, એવી રીતના ચેલેન્જ કર્યું હોય. અને આ બે પાણીપુરી હે 30 જેવી હશે બે માં, એટલે 60 જેવી છે, 60 જેવી પાણીપુરી. એટલે હવે કોણ ખાય ને જોઈએ, આપણે કરી દઈએ ચાલો. એક એક ખવાઈ ગઈ બે. અહીંયા સાઈડ માં લખી ગયેલું આવી છે બે નું, કેટલી કેટલી પાણીપુરી ખાધી એ રીતના આવી છે. આવી બની વિધિ કઈક બોલ તો ખરી. વિધિ નો પેલો વિડીયો એટલે શરમાઈ છે. બહુ બોલે હો ગાય. બે થઈ ગઈ. જે જાજી જીતે, જે જાજી ખાય ને એ જીતે ગઈ. સેવ જાડી હે, મને કીધું હોત તો હું જીણી દઉં. તેમ થઈ ગઈ. વિધિન ગરમી થામ હવે જે એટલે ખબર જ હતી કે પાણીપુરી બના સેવ છે. ખબર શું લાગે મજા. મોડા ના ખાવા તીખું લાગ્યું બહુ. એને બી તીખું લાગે છે, એને તીખું નથી લાગતું, મને તીખું લાગે. વિધિ શરૂમાંથી લાગે. ગેલામ પૂરી ખબર હે, કોઈ ખબર હે લગભગ 6 હાથમી છે, મને કઈ ખબર નથી. બાકી અહીંયા નીચે આવી છે જેટલી અમે થઈ એટલા. તીખી લાગી તીખી.
હા તો વિધિ નો હારી ખાતા ખાત થઈ જાવ ગાંડા ભાઈ એની વાડીએ જવાનું એની વાડી છે ત્યાં જવાનું રવિવાર વિડીયો ઉતારો ત્યારે એ આવી છે પછી બોલશે તો અત્યારે કાંઈ ફોન માર નાખશે કોઈ હા બોલ હાલો આવું હા 500 નોટ મૂકી છે હા ચેલેન્જ કર્યું હે હા મારું પેટ ફૂલ થઈ ગયું છે હું નહીં ખાઈ લઉં હવે આડે કરતા વિધિ નો દીવો લાવ્યો વિધિ નથી લાગતું આમ નથી લાગતું વિધિ હે તો તને કેમ લાગે ક્યાં ભાગે એમ ઊભું નહીં થવાનું કઈ ચેલેન્જ માંથી શું કામ લે ઊભું થઈને ક્યાં જાય હારી જાય કહી દેતો હું હારી ગઈ મારું પેટ ફૂલ થઈ ગયું હે વિધિ તીખી લાગે કે નથી લાગતી વિધિ તીખી નથી લાગતી બોલ તો ખરી એક તો બોલ નથી લાગતી એમ તો કે તીખી લાગે કે ખાઈ ન હોય કે હાસું બોલીએ પેટ ફૂલ થઈ ગયું તીખી લાગે છે બે મિક્સ નથી લાગતું હજી ખાઈ હગી હવે તારું પૂરું તો સાંજે 9 વાગી ગયા હતા એટલે અમે ત્યારે ચેલેન્જ છે ને પૂરું થઈ ગયું હતું પણ અમે સાંજે હરખાઈ કઈ બતાડી ન હોય કે કોણ જીતું કોણ ન જીતું એટલે પછી બતાવ્યા અત્યારે બતાડી દઈશું વિડીયોમાં આવી જાય કોણ જીતું કોણ નથી જીતું અને સાંજે પછી ગણવાનું હતું એટલે બધું એવી રીતના ભેગું થઈ ગયું હતું અને અમારા માસા આવી ગયા હતા અને તેડવા 9 વાગી ગયા છે એટલે આને તેડવા આવી ગયા હતા વિધિને એટલે એ વહી ગઈ હતી ઘરે એટલે સાંજે કઈ કોઈને પૈસા ન દે ને કાંઈ નહીં એટલે પૈસા મેં એટલે રાખી લીધા અત્યારે પૈસા એને દેવાનો હું એટલે હાલો વિધિ 500 રૂપિયા આ જીતી ગયા અને નિશુબેન ને હજી 500 રૂપિયા દેવાના છે હજી આને 500 રૂપિયા દેવાના છે અને 500 રૂપિયા દે હા તો હારી ગયો એ 11 પાણીપુરી ખાધી અને 12 ખાધી એટલે હારી ગઈ હાલો હવે પૈસા લેવા જવા જો હારી ગયા જો ક્યાં પૈસા રાખ્યા છે આપણે જોઈ જો છે પૈસા તો છે હો ચલો હવે પૈસા દઈ દઈ વિધિને દઈ દે આપણે ચેલેન્જ હારી ગયા પાણીપુરી ના હાલે વિધિ
વિધિબેન જીતી ગયા હે. મારા 1000 રૂપિયા થઈ ગયા. મારા મામાના ઘરે જઈશ ને બીજાને કપડા લઈશ. તો તને કેવું લાગ્યું? મને એમ થયું કે હેને હું જીતી જઈશ, પણ હેને હું હારી ગઈ અને હેને મારું પેટ ફૂલ થઈ ગયું એટલે મારી ઘરે ખવાણી નહીં. મને એમ થયું હું જીતી ગઈ કે વિધિ થી, તે તો હું હારી ગઈ ને એને 500 રૂપિયા દેવા પડ્યા મારે એને. મને એમ લાગ્યું કે હું નહીં જીતી હગી, પણ હું જીતી ગઈ. તારું પેટ ભરાઈ ગયું તું કે નતું ભરાવાનું? ભરાઈ ગઈ. ઓય આ ગાઈસ, આ કચકોની ચાલ રમી હે, આ સસલાની આ હટાટી ખાધી, નિરેતે ખાધી ચાવી જઈને એટલે આ જાજી ખાઈ ગઈ. આ હિસાબ તો કઈક તો વિધિ ઇન્ટ્રો દે હે, વિધિ એન્ડ કરશે વિડીયોનો એટલે જોઈ લ્યો. ચેનલ ઉપર નવા હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ કરજો. આજ વિધિ કેટલા થયા બતાડી દે તો. 1000 રૂપિયા. 1000 રૂપિયા કમાઈ લીધા ને એક દી માં. કેવી મજા આવી છે? બહુ. મામાના ઘરે જવાની એમ ને? હમ. તો ચલો હાલો ગાઈસ, હવે વિડીયો એન્ડ કરી છે. થેન્ક્સ ફોર વોચિંગ.